આજથી થોડાક દિવસ પહેલા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવરમાં એક ઘરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં આ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમ દોડતી થઈ હતી. આ વૃદ્ધના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. આ રિપોર્ટમાં FSLમાં ખુલાસા થયા કે આ વૃદ્ધની હત્યા કરવામાં આવી, તેના કારણે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ઘટનાની વાત કરીએ તો જે મૃતક વૃદ્ધ છે તેમનું નામ કનૈયાલાલ મોરજીભાઈ ભાવસાર, જે કેનેડાની પણ સિટીઝનશીપ ધરાવે છે, ઇન્ડિયાની પણ સિટીઝનશીપ ધરાવે છે અને તેઓ આ દિવસોમાં ઇન્ડિયા આવ્યા હતા અને તેમણે થોડાક સમય અગાઉ એક નીલોફર ઉર્ફે હિના નામની યુવતી સાથે તેમનો સંપર્ક થયો હતો અને આ નીલોફર નામની યુવતી છે તે અવારનવાર આ વૃદ્ધના ત્યાં મસાજ કરવા માટે આવતી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ નીલોફર છે તેણે આ સમગ્ર ઘરમાં રેકી કરી હતી અને ત્યારબાદ આ ઘરમાં ચોરી કરવાનો પ્લાન તેના પતિ આનંદ ઠાકોર સાથે મળીને આ ઘટનાને અંજામ આપવાનો તેણે આખો પ્લાન ઘડ્યો હતો. ત્યારે એક દિવસ એટલે કે 12 તારીખની આસપાસ વૃદ્ધ કનૈયાલાલ પોતાના ઘરે એકલા હતા. તેમના પત્ની કોઈ કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે મસાજ કરવા માટે નીલોફર ઉર્ફે હિના છે તે ઘરે આવી હતી અને ત્યારબાદ તેણે અગાઉથી જ પોતાના પતિ આનંદ ઠાકોરને આ બાબતની જાણ કરી દીધી હતી કે તું બપોરના સમયે આ વૃદ્ધના ઘરે આવી જજે ને ત્યારબાદ આપણે ચોરીની ઘટનાને અંજામ આપવો છે. અને આમ કરીને જે 12 તારીખની આસપાસ બપોરના સમય છે, આરોપી આનંદ ઠાકોર છે તે વૃદ્ધના ઘરે પહોંચે છે. ત્યારે અચાનક વૃદ્ધ છે તે ઊંઘમાંથી જાગી જાય છે ને તેઓ દ્વારા કંઈક બાબતની શંકા જાય છે ને ત્યારબાદ તેઓ પોતાનો વિરોધ નોંધાવે છે. અને આટલામાં જે નીલોફર નામની આરોપી છે ને સાથે જ તેનો પતિ આનંદ ઠાકોર છે તેઓ દ્વારા વૃદ્ધ કનૈયાલાલ ભાવસારના ગળું દબાવીને તેમની હત્યા કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી નીકળે છે. આ ઘટનાને લઈને જ્યારે મૃતકના પત્ની દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમનો સંપર્ક ના થયો, ત્યારબાદ આ મામલે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી અને સ્થાનિક પોલીસની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને CCTV તપાસવામાં આવ્યા, ત્યારે FSL રિપોર્ટ આવ્યા બાદ આ મામલે ખુલાસા થયા હતા. આ ગુનાને કેવી રીતે અમદાવાદ પોલીસે ડિટેક્ટ કર્યો છે, આ બાબતે શું કહી રહ્યા છે DCP ઝોન 1 બલરામ મીણા, તે સાંભળી લો. 12 ના રોજ દિવસે 11:30 ની લઈને 4 વાગ્યાની વચ્ચે એક બનાવ મોહિની ટાવર જે છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એમાં એક બુઝુર્ગ છે કનૈયાલાલ મોરજીભાઈ ભાવસાર, એમની ડેડ બોડી જે છે એમના પોતાના ફ્લેટમાંથી મળી આવી હતી. ઇનિશિયલ લેવલ ઉપર ફોરેન્સિક એક્સપર્ટને અમે બધાએ વિઝિટ લીધી ત્યારે હત્યાનું જે કારણ હતું એ સ્પષ્ટ હતું નહીં, એટલે અમે એડી દાખલ કરીને એની તપાસ આગળ કરી હતી. પછી ફોરેન્સિક PM કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે. સાથે સાથે જે ફરિયાદી બેન છે જે મરણ જનાર છે એમના વાઈફ, એમને પણ સૂચના આપી કે એમના ઘરમાંથી અમુક ઘડિયાળો, અમુક ઘરેણા અને અમુક કેશ જે છે એનાથી ગાયબ છે. તો એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈએ જે છે લૂંટ અથવા તો ચોરી કરવાના ઈરાદેથી મર્ડર કરેલું છે. એમાં પછી અલગ અલગ ટીમો બનાવીને અમે CCTV ચકાસ્યા અને બાકી તપાસો કરવા ચાલુ કરી. એ તપાસના અનુસંધાને જે છે 2 આરોપીને CCTVના આધારે ઓળખી કાઢવામાં આવ્યા છે. 2 આરોપીમાં જે એક આરોપી છે એક મહિલા છે, નીલોફર ઉર્ફે હિના, એ પોતે મુંબઈ મહારાષ્ટ્રના રહેવાવાળા છે અને બીજા જે આરોપી છે આનંદ પ્રકાશ ઠાકોર, એ ત્યાં અહીંયાનો લોકલ રિક્ષા ચાલક છે. બંને હસબન્ડ વાઈફ છે અને જે મહિલા છે મહિલા લગભગ 1.5-2 વર્ષ પહેલા અહીંયા ગુજરાત શિફ્ટ થયા છે અને એ મસાજ કરવા માટે વોલેન્ટરીલી સેવાઓ આપે છે. અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે, એમની પાસે કેનેડાની સિટીઝનશીપ હતી ને વચ્ચે વચ્ચે જ્યારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે. અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્ધર એવી રકમ, ઘરેણા, પૈસા, ઘડિયાળ આ બધું છે. તો ચોરી કરવાના ઈરાદેથી પહેલા એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનો એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો. પરંતુ તે દિવસે જ્યારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ એન્ટર કર્યું છે, ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તકનો લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ નિપજાવ્યું છે. પછી એ લોકોએ લગભગ અડધા કલાક સુધી ફ્લેટમાં રોકાયા, કેમ કે આ મહિલા જે છે એ અવારનવાર એમને અહીંયા વિઝિટ લેતી હતી, એટલે એને ખ્યાલ હતું કે ક્યાં બધી વસ્તુઓ મૂકેલી છે. એટલે એમાંથી
ઘડીઓ અને બાકીની જે વસ્તુઓ છે, મોબાઈલ, આ બધો વસ્તુઓ એ લોકો લઈ ગયા. એમાં એક એપલ કંપનીની મોબાઈલની સાથે બીજા 2 મોબાઈલ, રાડો કંપનીની જેન્ટ્સ અને લેડીઝની ઘડિયાળ 2, કેસિયો કંપનીની જેન્ટ્સની ઘડિયાળ 1, પછી બીજી કંપનીની એક મોંઘી કંપનીની ઘડિયાળ છે અને બાકીની કરન્સી નોટ્સ છે. આ પ્રકારે લગભગ 3,77,000 રૂપિયા આ લોકોએ જે છે એના પાસેથી કબજે કરવામાં આવ્યા છે. એ લોકોએ રાતે એકચ્યુઅલી અહીંયાથી અમને માહિતી મળી છે કે એ લોકોએ ટિકિટ કરાવીને મુંબઈ જવાની તૈયારીમાં હતા અને એમની પાસેથી અમને ફ્લાઇટના ટિકિટ્સની ડિટેલ પણ મળી છે. તો અમારી જે ટીમ છે એલસીબીની અને વસ્ત્રાપુર પોલીસની અમને બહુ ઝડપથી સીસીટીવીના આધારે તપાસ કરી અને આરોપીઓને ઝડપી લીધા છે. અન્યથા આ લોકો કદાચ ગુજરાત છોડીને નીકળવાની પૂરી તૈયારીમાં હતા અને આટલા માટે જ આ ગુનો જે છે બહુ ઓછા સમયમાં અમે ડિટેક્ટ કરી શકીએ. આ હતા અમદાવાદના ઝોન 1ના ડીસીપી બલરામ મીણા. તેમણે આ મામલે એક માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે આરોપીઓ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, ત્યારબાદ આ જે વૃદ્ધ છે તેમની હત્યા કરી દેવામાં આવી. જો કે આરોપીઓનો પ્લાન ચોરીનો હતો, પણ આ વૃદ્ધ જાગી ગયા હતા, તેના જ કારણે તેમણે આ પ્રકારનું પગલું ભર્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે વસ્ત્રાપુર પોલીસની ટીમ તેમજ અલગ અલગ સ્ક્વોડ છે, તેમણે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસે અને આમાં જે ફોન હોય, મોંઘી દાટ ઘડિયાળ હોય, તેમ તમામ વસ્તુઓ છે તે આરોપીઓ લઈને ભાગી ગયા હતા અને ત્યારબાદ તેઓ સાંજની ફ્લાઇટમાં મુંબઈ જવાના હતા. તે પહેલાં જ અમદાવાદની સ્થાનિક પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.